અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગની એક ગંભીર ઘટના બની હતી। 3 માળની ઇમારતમાં બીજા માળે આવેલા એમ્બ્રોઇડરીના ખાતામાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। મળતી વિગત મુજબ સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીમાં જ્યારે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક એમ્બ્રોઇડરીના એકમમાંથી ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા। જોતજોતામાં આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ બિલ્ડિંગના બીજા માળે લાગી હોવાથી આસપાસના અન્ય એકમોમાં પણ આગ ફેલાવાનો ડર બેસી ગયો હતો, જેના કારણે સ્થાનિકો અને શ્રમિકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગ તુરંત એક્શનમાં આવ્યું હતું। અલગ ફાયર સ્ટેશનો પરથી 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર ફાઇટરોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી। અંદાજે 2.5 કલાકની ભારે મહેનત બાદ ફાયર જવાનો આગને સંપૂર્ણપણે ઓલવવામાં સફળ રહ્યા હતા। આ ભીષણ આગમાં ઇન્ડસ્ટ્રીમાં રહેલા કિંમતી ડિજિટલ એમ્બ્રોઇડરી મશીનો, કાપડનો મોટો જથ્થો તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે। એમ્બ્રોઇડરીના ખાતામાંથી ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા। પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।